રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ આક્રમક મોડમાં દેખાઈ રહ્યું છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ આક્રમક બન્યું છે। પગલાં લેવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। આવતીકાલે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન પણ આપ્યું છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા। વેપારી સહિત તમામ ધંધાર્થીઓને આવતીકાલના બંધમાં જોડાવા માટે શક્તિસિંહે અપીલ કરી છે। જો કોઈ દુકાન ચાલુ રાખે તો વિડીયો વાયરલ કરવાની પણ શક્તિસિંહે વાત કરી। આ વ્યક્તિમાં માનવતા નથી એવું માનવું અને ત્યાંથી ખરીદી ન કરવી। શક્તિસિંહે આ બાબતને લઈને ટકોર કરી છે। આ ઘટના બની અને 1 મહિનો થશે આવતીકાલે 25 જૂન। ત્યારે અમે વિનંતી કરી છે કે રાજકોટ બંધ રહે, સંપૂર્ણ બંધ રહે। આ કોઈ રાજકીય અખાડો કે સ્ટન્ટ નહીં, માનવતાના નાતે અપીલ કરીએ છીએ કે રાજકોટ, અને એ પણ અમે ખૂબ વિચારણાના અંતે આખા દિવસનું બંધ નહીં, કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ। માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે। કોઈ તોડફોડ આગજાની નહીં કરીએ। હા, હાથ જોડીને વિનંતી કરીશું કે કોઈકનું બાળક એ કાલે આપણું બાળક પણ ત્યાં હોઈ શકે, સરકાર ન્યાય આપે। એટલા માટે ઇન્સાનિયતના, માનવતાના નાતે તમે તમારો ધંધો રોજગાર અડધો દિવસ બંધ કરો, આ અમારી માંગ રહેવાની છે। અને જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છે કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી, આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે।